એસી વાપરનારાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે। જો તમે એસી ચલાવી રહ્યા છો તો તમારે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે નાની ભૂલથી પણ તમારું એસી બગડી શકે છે। જેમ કે તમારા એસીમાંથી પાણી નીકળે છે કે નહીં, જેમ કે તમારા એસીમાંથી પાઇપ વડે જે પાણી નીકળે છે કે નહીં। જો એસી ચાલુ હોય એમ છતાં પાઇપમાંથી પાણી ન નીકળતું હોય તેની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે, જેના વિશે જાણીને તમારે આના પર ધ્યાન આપવું જોઈએ। પંપને નુકસાન થવાની શક્યતા। જો એસીમાંથી પાણી ના નીકળતું હોય તો પંપને નુકસાન થવાની શક્યતા છે। કેટલાક એસીમાં પંપ હોય છે જે પાણીને ડ્રેઇન પાઇપ દ્વારા બહાર આપવામાં મદદ કરે છે, એટલા માટે એસીમાંથી પાઇપ વડે પાણી નીકળે છે એ ધ્યાન રાખવું જોઈએ। જો એસી પાઇપમાંથી પાણી ન નીકળતું હોય તો બની શકે કે એસીની પાઇપ ગંદકીથી ભરી હોય અથવા કચરો જમા થયો હોય વગેરે। જો એમ હોય તો તમારે તેને સાફ કરવું જોઈએ, જેથી પાણી પહેલાની જેમ સીધું બહાર નીકળી શકે। ધ્યાન રાખો કે જો તમારા એસીમાંથી પાણી નથી નીકળી રહ્યું તો કમ્પ્રેસરમાં લીકેજ થઈ શકે છે। એટલું જ નહીં, એસીમાં શોર્ટ સર્કિટનું જોખમ પણ વધી શકે છે। તેથી જો તમારા એસીમાંથી પાણી ન નીકળતું હોય તો તેને તરત જ તેની સર્વિસ કરાવવી જોઈએ। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।